ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। જનકપુરી સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને મનપા કચેરીએ હલ્લાબોલ કરવો પડ્યો। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી। તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ચોક્કસ ઉકેલ આવતો નથી। તેથી લોકોને ધોમ ધખતા તાપમાં પાણી માંગવા માટે કચેરીએ વિરોધ કરવા મજબૂર થવું પડ્યું છે। રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી। આજે સોની સાહેબને અમે મળ્યા, સોની સાહેબે એવું કીધું કે 1-1.5 વર્ષ સુધી હજી અમે પાણી આપી નથી। તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને, ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપે અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે। જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે, અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે। અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી, અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી। સાહેબે સાંભળવું જ પડે અને અમને પાણી આપવું જ પડે, એમાં હાલે જ નહીં। કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે? મજૂરી લોકો સવારે ટિફિન લઈને વહી જાય, સાંજે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે? તો એનો પ્રશ્નનો સોલ્વ તો કરવો જોઈએ ને। અધવચ્ચેના માર્ગો હોય, માણસો એ ક્યાંથી પાણી કાઢે? અમે તો ગમે એમ કરીને કરી લઈએ હાલો, પણ સોસાયટીમાં પાણી પૂરું પાડવું એ આ લોકોની ફરજ છે। સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આકરા તાપમાં લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળે છે, ત્યારે આકરી ગરમીમાં પણ માઈ ભક્તોની આસ્થા અડગ જોવા મળી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્ર મહિનાના પવિત્ર મહિનામાં માના દર્શન કરવા પહોંચી રહ્યા છે। 44 થી 45 ડિગ્રીના તાપમાનમાં પણ ભક્તો રાજ્યભરમાંથી પગપાળા દર્શનાર્થે આવી રહ્યા છે। હીટવેવ હોવા છતાં કોઈ પદયાત્રીને હીટસ્ટ્રોક આવ્યાનો કેસ નોંધાયો નથી, તે માતાજીની અસીમ કૃપા હોવાનું ભક્તો ગણાવી રહ્યા છે। તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓએ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે। જિલ્લામાં અંદાજે 150 થી વધુ સેવા કેમ્પો કાર્યરત છે, જે 24 કલાક પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। અમારું આ મંડળ કાયમી કહેવાય જે નોરતામાં ચૈતી નોરતામાં અમે હાલીને જતા હોય એના માટે આ કેમ્પ કરીએ છીએ। અને આવી ઉનાળાની કાળઝાળ ગરમી અત્યારે 45 ડિગ્રીની આજુબાજુ હોય છે, અને લોકોને ઠંડક રહે માટે ટાઢા તરબૂચ અમે પણ ખવડાવીએ છીએ, અને પોતાની આ સેવા કાંઈ માટે અમે ચાલુ પણ રાખવાના છીએ। પગે હાલી ચાલીને જતા હોય એમને બધા માણસોને નાસ્તો, જમવાનું, આરામ કરવા માટે બધી વ્યવસ્થા રાખે છે। છેલ્લા 7-8 વર્ષથી અમે લોકો આ નાનકડું એવું કાર્ય કરવી છે, અને ઓછામાં ઓછા દરરોજના 500, 700, 1000 માણસો જેવું થાય। બપોરે જમવાનું, સાંજે જમવાનું, સવારે ચા પાણી, નાસ્તો, જલેબી, ગાંઠિયા। 200 કિલોમીટર થાય છે, 5 દિવસ થાય છે। આજે અમારો 3જો દિવસ છે ચાલતા જવાનો, તો જઈ રહ્યા છે। હજુ 2 દિવસ લાગશે જે અમે ચાલીને જઈ શકીએ। આટલી ગરમીમાં ચાલીને જાવ છો, કેવું? ગરમી તો ખૂબ જ છે, જો કે પણ સેવા કેમ્પ ખૂબ જ સારા છે કે અમે 2-3 કિલોમીટર અમને મળી જાય છે। પદયાત્રાથી અંબાજીથી આવે, ઉત્તર ગુજરાતમાંથી, સમગ્ર ઝાલાવાડમાંથી જે આવે છે એ લોકોને અમે અમારી જે સેવા થાય છે એ કરવી। ગરમી તો બિલકુલ આમ ગરમી છે, પણ માતાની એટલી કૃપા છે કે ઠંડક છે। આમ જોઈએ તો માતાજીની ખૂબ જ કૃપા છે। હજારો અને લાખો લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે હાલ ચૈત્રી નવરાત્રિને લઈને લાખો શ્રદ્ધાળુઓ છે એ ચોટીલા તરફ છે એ પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે। આ તાપમાનમાં પણ લોકોની જે આસ્થા અને શ્રદ્ધા છે અડીખમ જોવા મળી રહી છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, છતાં હજારોની સંખ્યામાં જે પદયાત્રીઓ છે પદયાત્રીઓ ચોટીલા તરફ હાલ દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની જે માતાજી પ્રત્યેની જે આસ્થા અને શ્રદ્ધા છે એ અડીખમ જોવા મળી રહી છે, અને માતાજી દરેકની મનોકામના છે એ પૂરી કરતા હોવાની છે એ લોકોમાં માન્યતા છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો ચૈત્રી પૂનમે દર્શનાર્થે ચોટીલા ખાતે જઈ રહ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષકોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે ટ્યુશનિયા શિક્ષકો સામે લગામ કસવા પ્રયાસો શરૂ કર્યા છે। ખાનગી ટ્યુશનો કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જિલ્લામાં જાણીતી સ્કૂલોના જાણીતા શિક્ષકો દ્વારા ગેરકાયદેસર ટ્યુશન ખાનગીમાં ચલાવવામાં આવે છે। આથી મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે જિલ્લાની તમામ સ્કૂલોને ટ્યુશન ચલાવતા શિક્ષકોના ટ્યુશનો બંધ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આ સાથે તમામ સ્કૂલોને ટ્યુશનિયા શિક્ષકોને ટ્યુશન કરતા અટકાવવા બાહેંધરી પત્રકો લેવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। તમામ શાળાઓને સૂચના કરાઈ છે કે ભાઈ આવા આપણા જે
કર્મચારીઓ હોય, શૈક્ષણિક કર્મચારીઓ, એ આમાં કોઈ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે તો એ અંગે તાત્કાલિક જેવા કરતા હોય તો એમને ત્યાં બંધ કરાવવા સૂચના કરાઈ છે. સયાજી હોસ્પિટલમાં આવતા બહેરાશના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેટલાય સમયથી દર્દીઓને હિયરિંગ એન્ડ મશીન માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ગ્રાન્ટ ન આવતા હાલ 300 દર્દીઓને બહારથી મોંઘાદાટ મશીનો લેવાનો વારો આવશે. 14 પહેલા એટલે 2003-2004ની અંદર મારી મધરને બી આ વસ્તુ હતી તકલીફ, એટલે હું અહીં બતાવવા આવ્યો હતો. મને અહીંથી લખી આપ્યું V1 સોસાયટીમાંથી મને 300 રૂપિયામાં મશીન મળી ગયું હતું. અને જ્યારે બી જોઈએ તે છતાં જ્યારે બી જોઈએ તો એ વરસ માટે ગેરંટી આવતી હોય છે, અને વરસમાં પછી બગડી જાય તો એ આપણે રિપેર કરવાનો ખર્ચો આવે છે. હવે અત્યારે સરકાર કહે છે કે ગ્રાન્ટ નથી આવી, साहेबों के जो ग्रांट न थे उनके थ्रू हेयरिंग एड देते हैं, लेकिन मेन अपने यहाँ तो पेशेंट तो ज़्यादा आता है, यहाँ पे सर्टिफिकेट भी बन जाता है, तो पेंडिंग अभी इस तरह से चल रहा है. फिर ग्रांट नहीं आने की वजह से ही पेंडिंग है. જરૂરિયાતમંદ દર્દીઓને સપ્લાય કરવાનું કામ DDRC નામની આપણી